જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 47 હે માનવ, આ ત્રિલોકી નાથના ત્રીજા લોકમાંથી મુક્ત થવા માટે આપણે ગુરુ કરવા પડે છે કે કોઈ આ ભવસાગરનો કિનારો કોઈ ખેવટીયો લાવી દે તો તેની નાવમાં બેસીને આપણે ભવસાગર તરી જાય। કારણ કે આ ભવસાગરમાં તો દેહી દેવો સિવાય કોઈ વાત જ નથી કરતું અને જીવની ભય અને ભ્રમણા વધતા જાય છે અને દિન પ્રતિદિન દેવોની કથાઓ વધતી જ જાય છે। જે કથાઓ પાછા ગાનાર પાછો આંધળો। પાછી નવાઈની વાત તે પણ જોવા મળે છે કે જે જન્મ મરણ મટાડવા જીવ સદગુરુ કરે છે તો તેને જ ખબર નથી કે જીવને આ મૃત્યુ લોકમાં દેવોની ભય ભ્રમણા કાઢીને જીવને મુક્ત કરવાનો છે। તો એવા ગુરુઓ કરોડો છે જે રામકૃષ્ણના દ્રષ્ટાંતો આપીને જીવની ભ્રમણા વધારનાર। પણ સંતોના મત વિચારો કે જેના રામકૃષ્ણ જેના પૂજારા છે તે કોણ છે? તો તે આદિ બ્રહ્મને કહે છે। તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે તે આદિ બ્રહ્મ ક્યાંથી આવ્યા? કારણ કે આ જગત તો એક પરમાત્મા થકી જ રચાણું છે, તો તેને અનાદિ બ્રહ્મ કહેવાય છે। તો અનાદિ બ્રહ્મથી આદિ બ્રહ્મની ઉત્પત્તિ થઈ છે। આ તત્વમય રચના જીવને નજરે બતાવે તે સદગુરુ કહેવાય અને તે સ્વરૂપને દેહ ભીતર અજવાળા કરે તેવા સદગુરુથી આ ભવસાગરની ભય અને ભ્રમણા જાય। તો જે સદગુરુથી ભયને ભ્રમણા ન જાય તો તેવા સદગુરુ શું કામ પકડીને રાખો છો? જો તેવા ગુરુને પકડી રાખશો તો પાછું 84 લાખ યોનીમાં જવું પડશે। વર્તમાન સમયમાં આ મેળા મંડપવાળામાં જીવ લૂંટાઈ રહ્યો છે અને છતાં પણ પૂછો મેળા મંડપવાળાને કે આદિ અને અનાદિ બ્રહ્મના ઠેકાણા બતાવ્યા વગર અમારી ભય અને ભ્રમણા કેમ મટશે? અને ભય અને ભ્રમણા જ્યાં સુધી નહીં જાય તો આ દેવોના ત્રીજા લોકમાંથી મુક્ત કેમ થશું? અને અમો પરમધામ પરમેશ્વરના ચોથા લોકમાં કેમ જશું? મનન કરો। રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે સદગુરુએ મને જ્ઞાન અજ્ઞાન અને માયા શું છે તે બતાવ્યા। તો જ્ઞાન એટલે પરમાત્મા, અજ્ઞાન એટલે આ જગતનો ખોટો ખેલ અને માયા તે બધા જ જીવોની અંદર ભરેલી પ્રકૃતિઓ। તો આટલું સમજાવીને સદગુરુ પ્રવીણરામે મારા બધા જ સંશય દૂર કર્યા। તો હવે શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, અજ્ઞાનના પૂર્ણ અજ્ઞાન શું તે મને સમજાવો। તો સદગુરુ કહે છે કે હું ત્રણેયનો ઉત્તર આપું અને એ જ્યાં નિરાધાર છે ત્યાંના। તો જ્ઞાન અજ્ઞાન માયા અંદર અને નિજ આત્મ તો ન્યારા છે। માયા આભાસ એ ચેતનના, તો ત્યાં 3 ગુણ જાણ્યા, તે રજો તમો અને સત્વ ગુણ। તો જે સદગુણ છે તે જ્ઞાન છે। તો જ્ઞાન એટલે પરમાત્મા અને રજતમ બંને અજ્ઞાન। જે આ પૃથ્વી લોકમાં રજો અને તમોથી ચાલતા વ્યવહાર એટલે રજ અને તમો ગુણના આ પૃથ્વી લોક ઉપર બહુ જ પ્રચંડ, જેથી સદગુણને નસાવ્યા। મોહ અને લોભ સહાયકથી રજતમમાં અજ્ઞાન નગર વસાવ્યા। એટલે આ બધા પાખંડ, જુઠ્ઠા, અધર્મ, કુવાસના અને કામ, ક્રોધ, અહંકાર, જ્ઞાન દોહી, બંધનના હેતુ એ બધું રજ અને તમના પરિવાર છે। એટલે રજ અને તમમાં સુખ દુઃખ ભોગવે, જે આ ત્રણેય લોકના સંસાર। અને આ બધી ભ્રમણા સદગુરુ વિના મટે નહીં એમ સંતો પણ પુકારે છે। જે રજ તમની મહા અજ્ઞાનની નિંદ્રામાં સૂતા તે બધા જીવ અભાગી અને જે કોઈ ચેતન જીવ અજ્ઞાનમાંથી જાગ્યા તે બહુ બળભાગી, કેમ કે તેને રજ અને તમ ગુણનો લેશ માત્ર નથી લાગ્યો। તો એવા સતગુણ લ્યો, કોઈ સહભાગી બનો। એટલે શિષ્ય કહે છે કે આ રીતે સદગુણની સંબંધી બધી જ વાત વિવેકથી બધું જાણી લીધું। ભક્તિ જ્ઞાન એ વૈરાગ સાચા, સતશીલ સ્વધર્મ સંતોષ એ જ સર્વ સતગુણના પાવક, કે જ્યાં સતગુણ ત્યાં પ્રભુતા। જ્યારે જ્ઞાન થયા અને અજ્ઞાનને નકાર્યા ત્યારે સમજાયું કે આતમથી અમાયા થયા, એટલે માયા પ્રકૃતિ જતી રહી અને જે શુદ્ધ સ્વરૂપ છે એમાં જ્ઞાન અજ્ઞાન કે માયા કશું જ નથી। આત્મ ચેતન જ્યાંના ત્યાં જ, જ્યાં
બંધન મુક્તિ નથી. તો આ બધું સત્ય જ્ઞાન બતાવનારા મારા સદગુરુ પ્રવીણરામ જ મારા શુદ્ધ ચેતન આત્મ પૂરા જ્ઞાની છે. દાસલાલ કહે છે કે ગુરુ કૃપાથી નિજ આત્મ જ્ઞાન નિશ્ચયથી હાજર જ છે. જય સદગુરુદેવ. જ્ઞાન યજ્ઞાન બતાવી માયા, નિજ અનુભવ નિર્દાયા. પરમ ગુરુ પ્રવીણ રામ પ્રભુ, મારા સંશય કર્યા ચૂર રે. જ્ઞાન પુરાણ જ્ઞાન, કહો તે જ્ઞાન પ્રભુ રે. જ્ઞાન યજ્ઞાન બતાવી માયા, નિજ અનુભવ નિર્દાયા. હું ત્રણેયનો યુતર પાખું, જ્યાંનો ત્યાં નિરાધાર રે. જ્ઞાન યજ્ઞાન માયા નિજ આત્મનો ન્યારા રે. જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે. માયામાં જ આભાસ ચેતન નામ, ત્યાં તો ત્રણ ગુણ જાણ્યા રે. સદગુણ તે છે જ્ઞાન, રજ તમો બેઉ જ્ઞાન રે. જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે. રજતમ ગુણ ના વેગ પ્રચંડ, સદગુણ જ્ઞાન નો સાયા રે. મોહ લોભ સહાયક રજતમ, અજ્ઞાન નગર વસાવ્યા રે. હે જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે. પાખંડ જૂઠયા ધર્મ કુવાસના, કામ ક્રોધ અહંકાર, જ્ઞાન દ્રોહી બંધન ના હેતુ, એ છે રજતમ પરિવાર. જ્ઞાન અજ્ઞાન બતાવી માયા રે. રજતમ ગુણમાં દુઃખ સુખ ભોગવે, ત્રણ લોક સંસાર રે. સદગુણ વિના મોટે નહીં ભ્રમણા, એ સંત વેદ પુકાર રે. જ્ઞાન અજ્ઞાન બતાવી માયા રે. મોહાયજ્ઞાની નિંદમાં સુતા, સર્વ જીવય ભાગી રે. જાગ્યા કોઈ મોક્ષ ચેતન, તે સર્વ બળ ભાગી રે. જ્ઞાન અજ્ઞાન બતાવી માયા રે. રજતમ ગુણ નો લેસ નો રાખ્યો, સતગુણ લ્યો સહભાગી રે. સદગુણની સંપ્રદાય સર્વ જ, એક યાદ લીધા જાણી રે. એ જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે.
ભક્તિ જ્ઞાન વૈરાગ સાચા સોત શીલ સ્વાધર્મ સંતોષ રે એ સહુ સત ગુણ ના પાવો જ્યાં સત ગુણ ત્યાં પ્રભુ રે જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે જ્ઞાન યજ્ઞાન તેન કારિયા રે આત્મ જ્યારે માયા રે આપ નિરંતર માયા રે મહી જ્ઞાન યજ્ઞાન દેખાયા રે જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે જ્ઞાન યજ્ઞાન માયા કોય નહીં શુદ્ધ સ્વરૂપની અંદર આત્મ ચેતન જ્ઞાનો ત્યાં બંધન મુક્તિ જ્ઞાન જ્ઞાન યજ્ઞાન બતાવી માયા રે સર્વાતીત સત ચેતન આનંદ પ્રવીણ રામ ગુરુ પુરા રે નીચ દાસુ લાલ કહે નીચયતી આત્મ જ્ઞાન હજુર રે જ્ઞાન યોગ જ્ઞાન બતાવી માયા રે રામ હે માનવ, નિત્ય રામ નામ જપો જેથી રામ દુહાઈ મળે. મુખથી રામ નામ બોલો અને હે જીવ આ બંધન બધા ખોલો. આ ભવસાગરના જે રોગી એ બધા રામ નામ વિના રોગી છે. હે માનવ, રામ નામ વિના જ જગ ઝાડમાં ઝાડા બંધાયેલા છે. તે નડે છે તો એ માયાના બધા જ ચાડા છોડો. માતા પિતા કુળ જાતિ એ કોઈ તારા સંગાથી નથી. રામ નામ વિના તો વામ ધામ ધપ પૂતા એટલે એમને યમદૂત જ લઈ જાય છે. હે માનવ, મમતા મોહ મટાડો અને એક હરિનામ લઈને હરિમાં જ લાગો. જેમણે રામ રસ પીધા જેથી એમનું જીવન ધન્ય છે. સદગુરુ પ્રવીણ રામ દાસલાલને કહે છે કે બહુ ભાગી કે જેમને રામ નામની ધૂન લાગી. જય સદગુરુદેવ. જપો નીચ નામ સદાઈ તને રામ દુઆઈ જપો નીચ નામ સદાઈ રામ નામ મુખથી બોલો જીવા બંધન સર્વ ખોલો ભવ સાગરના ભોગી રામ નામ વિના સૌ રોગી જપો નિજ નામ સદાઈ રામ નામ વિના જગ જાડા છોડ માયાના ચાડા માતા પિતા કુળ જાતિ એમાં નહીં કોઈ સંગાતી જપો નિજ નામ સદાઈ તને રામ દુઆઈ વામ ધામ ધપ પૂતા રામ નામ વિનાય મોદુતા મમતા મટાડો હરિ રામ હરિમાં લાગો જપો નિજ નામ સદાઈ ધન્ય એનું જીવન રામ નામ રસ પીધા પ્રવીણ રામ કહી બહુ ભાગી દાસ લાલ ને રામ નામ ધૂન લાગી
જપો રામ નામ સદાઈ, જપો નિજ નામ સદાઈ. રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હું વારંવાર આપની પાસે એક જ વર માગું છું કે મને સદા અને માટે સત્સંગ દેજો. તો હે સદગુરુ પ્રવીણરામ, મારા પર કૃપા કરીને મને એ વર આપો કે મને સત્સંગથી ભાવથી પ્રેમ ભક્તિ ઉપજે અને તમારો રંગ લાગે, દિલમાં શીલ સંતોષ અને દયા ઉપજે અને હૈયે હેત ઉમંગ રીએ, સત્સંગથી વિવેક વૈરાગ ઉપજે અને જગતથી અસંગ રહે. તો સદગુરુ કહે છે કે બ્રહ્મ જ્ઞાન હોય તો સત્સંગથી, જેથી દ્વૈતમતિ મટે, જેથી જીવ પલટીને બ્રહ્મ જ્ઞાન હોય જેમ ભૃંગ પલટે. તો સત્સંગથી જીવન મુક્ત થઈને નિસંગ વિચાર રહે, સત્સંગથી પરમપદ પામીએ, જેથી ફરીને ભંગ ન થઈએ, એટલે ફરી આ મૃત્યુ લોકમાં આવીને બંધન ન સહેવા પડે અને આજ જન્મે ભક્તિ ભંગ ન થાય એવો સત્સંગ કરીએ. તો સદગુરુ પ્રવીણરામ દાસલાલને મળ્યા એ સર્વ પ્રસંગ સત્સંગથી જ શું આનંદ અનુભવાય કે શું આનંદ અનુભવ થાય તે વર્ણન કરેલું છે. જય સદગુરુદેવ. દેજો પ્રભુ મને સદા સત્સંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. વારંવાર એક જ વર માંગુ, કૃપા કરો પ્રવીણ રામ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. પ્રેમ ભક્તિ ઉપજે સત્સંગથી, લાગે તમારો રંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. શીલ સંતોષ દયા ઉપજે દિલમાં, હયેત ઉમંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. વિવેક વૈરાગ ઉપજે સત્સંગથી, જગથી વોય સંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. બ્રહ્મ જ્ઞાન વોય સત્સંગથી, દ્વૈતમતિ વોય ભંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. જીવ પલટીને બ્રહ્મ જ્ઞાન હોય, જેમ પલટે ભૃંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. જીવન મુક્ત થયે સત્સંગથી, વિચારવો યની સંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. સત્સંગથી પરમ પદ પામીએ, ફરી ન હોય ભંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. પ્રવીણ રામ મળ્યા સકળ પદાર્થ, દાસલાલને સત્સંગના પ્રસંગ, દેજો પ્રભુ મને સદા સત્સંગ. રામ ભરોસે. તો દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, તમે મારે દેશ કેમ ન આવ્યા? હે પ્રભુ, આ તમારો દાસ રોઈ રોઈને રાત દિવસ પુકારી રહ્યો છે, તો હવે આવીને ગળે લગાડી લ્યો. તમારા વિના રાત દિવસ એક ક્ષણ ભર ક્યાંય ચેન નથી પડતી, આંખોમાં ઊંઘ પણ નથી આવતી. હે પ્રભુ, પ્રેમ વિભોર બનીને તમારા સિવાય જગતમાં બીજું કંઈ ન દેખું. હે પ્રભુ, પ્રેમ વિવશ આ ભાઈ બાવરો બનીને ફરે છે અને જગત મને પાગલ સમજે છે. હૃદયમાં આપની હૂંફ મેળવવા આમ તેમ આતુરતા મચી રહી છે અને તમે ન આવવાથી કલેજે આશ તૂટી રહી છે. આ કોને આવી જાલિમ ઝાડ આડી પાથરી દીધી છે કે એમની વાતમાં ઉલઝાવી લીધા? કોણ સુંદરી નિરખીને લોભાયા કે જેની વાતોમાં અમને લોભાવ્યા છે?
હું તો સદાય તમારી રાહ નિહાળું છું, એક પલક પણ નથી વિસરતા અને પલ પલ યાદ સતાવે છે. હે પરમ પ્રભુ કૃપા સિંધુ, હવે આવીને મને દર્શન આપો. હે સદગુરુ પ્રભુ, આ દાસલાલ તમારા વિના અતિ ઉદાસ છે, તો હવે આવીને દર્શન આપો. રામ ભરોસે. કેમ આવ્યા મારે દેશ રે, સદગુરુ સ્વામી રે. તારો દાસ રોય રહ્યો, દિવસો ને રાતો, આવીને ગળે લગાવી લીયો. કેમ આવ્યા મારે દેશ રે, સદગુરુ સ્વામી. જેના ના પડે દિન રાત ક્ષણો ભોર, નેનો નિંદરું ન આવે. પ્રેમ વિભોર બીજું કઈ ના દેખું, જગમાં તારા સિવાય. કેમ આવ્યા મારે દેશ રે, સદગુરુ સ્વામી. પ્રેમ વિવશ ભાઈ બાવરો, જગ પગલું બતાવે. મચી રહી હૃદય મુંપ, કલેજે તૂટી આશયો પાઈ. કેમ આવ્યા મારે દેશ, સદગુરુ સ્વામી. કોણ જાલિમને ઝાડ પાથરી, તોય લીધાયું લજાવી. કોણ સુંદરી નિરખી લોભાઈ, વાતો ને લોભાવ્યા. કેમ આવ્યા મારે દેશ રે, સદગુરુ સ્વામી. નિત્યાની હાડું રાહત મારી, પલક નહીં વિસરાય રે. ઉઠતા બેસતા જાગતા સૂતા, પલ પલ યાદ સતાવે. કેમ આવ્યા મારે દેશ, સદગુરુ સ્વામી. પરમ પ્રભુ કૃપા સિંધુ, હવે મને દર્શન આપો. દાસલાલ અતિ ઉદાસ, આવીને ધીરજ આપો. કેમ આવ્યા મારે દેશ, સદગુરુ સ્વામી. રામ ભરોસે.